રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વડોદરાથી મારી સાથે હાર્દિક પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। હાર્દિક, જે મતદારો તમારી પાછળ મને જે દેખાઈ રહ્યા છે, ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે, એમને જરા એ પણ પૂછશો કે જ્યારે વહીવટદારનું શાસન હતું 2.5 વર્ષથી, તો એમને શું તકલીફો પડી અને હવે જ્યારે મતદાન કરવાનો વારો આવ્યો છે, અવસર મળ્યો છે સરપંચ ચૂંટવાનો, તો એમને હવે આ અવસર કેવો લાગી રહ્યો છે? બિલકુલથી પંકજ, જો ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી શહેરી વિસ્તાર હોય, તમામ મતદારો હોય એમની એક જ આશા અપેક્ષા હોય કે ગામનો વિકાસ થાય, રોડ રસ્તા ગટર તમામ પ્રકારની જે સુવિધા જે છે તે ગામમાં ઊભી થાય। વહીવટદારોનું શાસન ચાલતું હતું, હવે લોકોને મત આપવાનો મોકો મળ્યો છે। અત્યારે સ્થાનિક લોકો સાથે વાત કરીશું। સર, તમે શું કહેશો? વહીવટદારોનું શાસન ચાલતું હતું, સરપંચ પસંદગી કરવાનો 2.5 વર્ષ પછી મોકો મળી રહ્યો છે, ગામનો કેવો વિકાસ ઈચ્છી રહ્યા છે? ગામનો વિકાસ સારો થશે। હવે અત્યાર સુધી વહીવટદાર જે કરતા હતા 2.5 વર્ષ સુધી વહીવટદારે કર્યું, પણ અમારે એવું છે કે ગામના જો સરપંચ આવવાનો સારો ગામનો વિકાસ થઈ શકે એવી બધાની અપેક્ષા છે। ખાસ કરીને તમારા ગામની વાત કરીએ તો શું નીડ છે ગામની? અમારા ખાનપુરના આમ તો જો કે બધું જ સુવિધાઓ છે, પણ છતાં જો સરપંચને સારી પેનલ એવી મજબૂત આવે અને વ્યવસ્થિત ગામનો સારો એવો વિકાસ કરે એવી બધાની અપેક્ષા છે। બિલકુલથી યુવાઓ પણ અહીંયા વોટિંગ કરવા માટે વહેલી સવારથી આવે છે। શું કહેશો? યુવા છો, આમ જનરલી જોઈએ આપણે દરેક ચૂંટણીમાં તો યુવાઓ ટાળતા હોય છે કે વહેલી સવારે મતદાન કરવા કોણ જાય, બપોર પછી જઈશું, તમે વહેલી સવારથી આવી ગયા છો। ના, પણ આ વખતે ઇલેક્શનનો માહોલ બહુ સારો છે અને આ વખતે બહુ ટાઈમ પછી વોટિંગ કરવાનો મોકો મળ્યો છે, એટલે અમે અમારો જે વોટ છે અમે સારા વ્યક્તિને આપીશું અને સારા વ્યક્તિને જીતાડીશું। યુવા તરીકે શું વિચારો છો, કેવું ગામ હોવું જોઈએ? આમ તો ગામ સારું હોવું જોઈએ અને બધી સુવિધા હોવી જોઈએ ગામમાં। બિલકુલથી ગામ સ્વચ્છ હોવું જોઈએ, તમામ પ્રકારની સુવિધા હોવી જોઈએ। શું કહેશો? ગામડા ધીરે ધીરે શહેર તરફ વળી રહ્યા છે, પરંતુ વોટિંગ કરતાં જો શીખવું હોય તો ગામના લોકો પાસેથી શીખવું પડે, કારણ કે માહોલ અહીંયા જોઈ શકાય છે। કેટલો ઉત્સાહ છે વોટિંગ? ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને ઘણો બધો ઉત્સાહ છે। લોકો ઘણી વાતો કરે છે વોટિંગ માટે, રાતે પ્રચારનું ને એનું બધું બહુ ચાલ્યું, અને પંચાયતની ચૂંટણીની અંદર રસ સૌથી વધારે યુવા પેઢી અને જવાનીઓ બધા લે છે। બિલકુલથી તો સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તેઓ પોતાના ગામને એક આદર્શ ગામ તરફ આગળ લઈ જવા માટે જ વોટિંગ જે છે તે કરી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો સ્થાનિક લોકોએ પણ કહ્યું કે અત્યાર સુધી એવું હતું કે વહીવટદાર પર ગ્રામ પંચાયત જે છે તે ચાલતી હતી, ત્યારે અત્યારે હવે એમને પોતાના સરપંચ જે છે તે પસંદ કરવાનો મોકો મળ્યો છે, ત્યારે ગ્રામજનોમાં આ જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને વડોદરા જિલ્લાની વાત કરીએ તો વહેલી સવારથી જે મતદારો છે, યુવા હોય કે પછી વૃદ્ધો હોય, તમામ લોકો મતદાન મથક પર પહોંચી રહ્યા છે। પંકજ જી, હવે હાર્દિક, જે મતદારો છે એમને એ પણ પૂછવાનો પ્રયત્ન કરશો કે ગ્રામીણ વિસ્તારોમાં જ્યારે ઉમેદવારો પ્રચાર માટે આવ્યા ત્યારે ગામના એવા કયા મુદ્દાને તેમની સમક્ષ મૂક્યા હતા એ પણ પૂછવાનો પ્રયત્ન કરશો। હું આપની પાસે આવીશ। હાલ દર્શકોને જણાવી દઈએ કે ગામના મુદ્દા જે હોય છે એ એકદમ અલગ હોય છે, જેમ આપણે વિધાનસભા અને લોકસભામાં જોઈએ છીએ એ મુદ્દાથી આખી અલગ જ આ ચૂંટણી હોય છે। ગ્રામીણ વિસ્તારોમાં ગામ કઈ રીતે સ્વચ્છ બને, ગામમાં યોજનાઓનો લાભ કેવી રીતે મળે, પાણીની સુવિધા ગામમાં કેવી રીતે પ્રોપર મળી શકે, અને સાથે સાથે એક ફોન પર સરપંચ કેવી રીતે હાજર થાય અને કામને આગળ ધપાવી શકે, આવો એક વ્યક્તિ ચૂંટવા માટે ગામની અંદર જે છે એક માહોલ બનતો હોય છે। ઉમેદવારો આવા જે મુદ્દાઓ હોય છે એ લોકોને વચ્ચે લઈને જતા હોય છે, અને રાષ્ટ્રીય મુદ્દા કે વિધાનસભાના મુદ્દાઓ અહીંયા બિલકુલ નથી ચાલતા હોતા। એ વાત અલગ છે કે ક્યાંક કોઈ એક મુદ્દો મળી જાય તો એના ઉપર કોઈ ગામની અંદર એક માહોલ બની જાય, પરંતુ ગામના જે લોકલ મુદ્દા હોય છે એ સૌથી મહત્વપૂર્ણ હોય છે, જેમાં ગ્રામ પંચાયતોમાં ઓનલાઈન પ્રક્રિયાને વધારે સુચારુ બનાવવી, તલાટી કમ મંત્રી જે છે એ સતત જે ગ્રામ પંચાયતોમાં ગેરહાજર રહેતા હોય છે તો એ પણ મુદ્દો હોય છે। પંચાયતોના કામો જે છે એ વધારે સુચારુ રૂપથી ઝડપથી થાય, ઓનલાઈન થાય અને એક ડિજિટલ પ્રક્રિયા સુધી પહોંચે, અને ઘરે ઘરે તે સરકારી સુવિધાઓના લાભ છે, ડોક્યુમેન્ટની જે પ્રક્રિયા છે એ ખૂબ ઝડપી બને, ગામની અંદર જે ગટર વ્યવસ્થા છે એ સુચારુ રૂપથી થાય, ગંદકી બિલકુલ ના હોય, એક ગોકુળિયું ગામ બને, એવી એક વાત જે છે એ ઉમેદવારો લોકોની વચ્ચે લઈને જતા હોય છે, અને મતદારો પણ એવું ઈચ્છતા જ હોય છે જે પોતાનું ગામ જે છે એ ગોકુળિયું ગામ બને, એક એમાં બધી જ સુવિધાઓ હોય, એક નાની હોસ્પિટલ પણ હોય, અથવા CHC હોય અથવા PHC હોય, અથવા તો ત્યાં ગામમાં જે નાના જે વર્ગ છે એ તમામ લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચે। ગામમાં જ્યારે પંચાયત કોઈ નિર્ણય લે છે તો પછી એ તમામ લોકો જે છે એને અનુસરે, અને ઉમેદવાર જે સરપંચ જે ખાસ બને છે એ સરપંચ એવો ઈચ્છતા હોય છે કે જે મજબૂત હોય,
તેમના મુદ્દાઓને લઈને સરકાર સુધી એ પહોંચાડી શકે, સરકાર પાસેથી અમુક ગ્રાન્ટ ગામમાં લાવી શકે અને ગામમાં એક વિકાસનું કામ છે એને આગળ ધપાવી શકે, એવો પણ જરૂરી હોય છે. એટલે એવો સરપંચ ચૂંટવા માટે મતદારો જે છે એ આ મત આપતા હોય છે અને તેઓ પોતપોતાના પરસેપ્શન પ્રમાણે પોતે નક્કી કરેલા અથવા તો જે મુદ્દાઓ ઉમેદવારો લઈને ગયા હોય છે તેને ધ્યાનમાં રાખીને એ વોટિંગ જે છે એ થતું હોય છે. હવે વડોદરા ફરી એકવાર હાર્દિક પાસે જઈશું. હાર્દિક, મારો એ જ સવાલ છે, જો મતદારો આપણી પાસે હોય તો એમને પૂછવાનો પ્રયત્ન કરશો કે આ જે ચૂંટણી છે એમાં જે ઉમેદવારો છે કયા કયા મુદ્દાઓને લઈને તેમની વચ્ચે આવ્યા અને તેમને સૌથી મહત્વનો મુદ્દો કયો લાગ્યો ઉમેદવારોનો? બિલકુલથી પંકજ, ફરી એક વખત દ્રશ્યો બતાવી અને મતદારો પાસે જઈને વાતચીત કરવાનો પ્રયત્ન પણ કરીએ. જોઈ શકાય છે કે ધીરે ધીરે મતદારો જે છે તે પોતાના ઘરથી જે મતદાન કેન્દ્ર છે ત્યાં સુધી પહોંચી રહ્યા છે અને ઘણા એવા મતદારો પહોંચ્યા પણ છે. કેટલાક નાગરિકો છે તેમની સાથે વાત કરીશું. સાહેબ, તમે શું કહેશો? વોટિંગ કરવા માટે આવ્યા છો, જ્યારે ઉમેદવાર આવ્યા હતા ગામમાં પ્રચાર કરવા, તો કયા કયા મુદ્દાઓને લઈને પ્રચાર થયો ગામમાં? મુદ્દા તો હવે એમને ગામનો વિકાસ કરીશું અને સારું શિક્ષણ માટેનો પ્રયાસ કરીશું, છોકરાઓને સારા ભણાવવા માટે સ્કૂલ, કઈ રોડ, રસ્તા આવું બનાવવા માટે અમે ટ્રાય કરીશું અને ગામનો વિકાસ માટે અમે આગળ આવવા માટે તમે અમને ઉમેદવાર તરીકે અમે ચૂનશો તો અમે કઈ સારા કામ માટે આગળ પ્રયત્ન. અત્યાર સુધી વહીવટદારોનું રાજ ચાલતું હતું, હવે એવી આશા બંધાશે કે સરપંચ આવશે તો કંઈક તકલીફ પડી તરત સરપંચને ફોન કર્યો, સરપંચ ગામમાં આ તકલીફ છે, સરપંચ પાણી નહીં આવે, એવી રાહત મળશે મોટી? હવે એ તો હવે જો એમનો કંઈ કહી શકીએ નહીં, કેમ કે બધાના મંતવ્યો શું છે, વિચારો શું છે, કેવું શું છે અને કરવું શું છે, બધાના જુદા જુદા હાવભાવ હોય છે. પણ આશા રાખીએ છીએ કે કોઈ સારો ઉમેદવાર આવે ચૂંટાઈને તો સમાજનું પણ કલ્યાણ થાય અને સારો કોઈનો સમાજ રોડ રસ્તાનું હોય, કંઈક ગામમાં કોઈ સારો મતલબ મેં કોઈ સારી રીતનું શિક્ષણ તરીકેનો કોઈ વિચારો કરે ને આગળ વધે. સારા માણસોની જરૂર છે અમારે. બિલકુલથી, તો ગામનો વિકાસ કરવો હોય તો સારા માણસની જરૂર છે. તમે શું કહેશો? હાલત તમે વોટ આપીને બહાર આવ્યા છો, શું સપનું છે પોતાના ગામને આદર્શ ગામ તરફ આગળ લઈ જવાનું? ગામનો વિકાસ થાય, ગામમાં સાફ સફાઈ, વિકાસ તો ગામના થવો જોઈએ. જે ગામના હોય કોઈ પ્રશ્નો હોય એનો ઉકેલ થાય બધો. બસ અમે એ કહેવા માગીએ છીએ. બસ તમારા ગામની વાત કરીએ તો 2.5 વર્ષથી વહીવટદારનું શાસન ચાલતું હતું, હવે સરપંચ પસંદ કરવાનો મોકો મળ્યો છે. કેટલી મોટી રાહત થશે ગ્રામજનો માટે? કારણ કે ગામનો જે વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ પંચાયતમાં બેસે, બહુ મોટી રાહત થશે અમને. કે અમે કલાકથી રાહ જોયા કે કાળી ચૂંટણી આવી, કાળી ચૂંટણી પછી રાહ જોઈને અત્યારે ચૂંટણી આવી ગઈ. તમે એ ગામનો સરસ વિકાસ થવો જોઈએ. બસ અમારે સારો ઉમેદવાર આવીને ગામનો વિકાસ કરે. અત્યારે શું અભાવ છે ગામમાં? આમ કોઈ સુવિધાનો અભાવ હોય કાં તો અપેક્ષા હોય સરપંચ પાસે કે સારી હોસ્પિટલ લઈ આવશે કે પછી વ્યવસ્થા, સ્કૂલ, એજ્યુકેશન, સ્કૂલ, સારી હોસ્પિટલ અમારે ત્યાં કંઈક થાય સુવિધા, બસ અમારી રીતે અપેક્ષા છે. બિલકુલથી, તો ગ્રામજનો કહી રહ્યા છે કે અત્યાર સુધી એવું હતું કે વહીવટદારને રજૂઆત કરવી પડતી હતી ગામની કોઈ પણ સમસ્યા હોય, પરંતુ હવે ગ્રામજનો કહી રહ્યા છે કે ગામનો જે જવાબદાર વ્યક્તિ ગ્રામ પંચાયતમાં બેસશે અને કોઈ પણ જાતની સમસ્યા હશે તો ગ્રામજનો જે છે તે હકથી ફોન કરી શકશે. એટલે ગ્રામજનો જે છે અત્યારે ઉત્સાહી જોવા મળી રહ્યા છે અને ગામમાં કીધું પ્રમાણે કે આરોગ્યલક્ષી સારી સુવિધા હોવી જોઈએ, શિક્ષણની સારી સુવિધા હોવી જોઈએ અને રોડ રસ્તા ગટર તો પ્રાથમિક સુવિધા છે જ, એની તો જરૂરિયાત છે જ, પરંતુ જે આવનારો ઉમેદવાર છે એટલે કે આવનારો જે સરપંચ છે એમનો, એ સરપંચ સારો સરપંચ હોય અને ગામની તમામ જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવે તેવા પ્રકારની આશા અને અપેક્ષા જે છે તે ગ્રામજનો રાખી રહ્યા છે. પંકજ, હાર્દિક, આપની આસપાસનો જે મતદાન બૂથ પર જે માહોલ છે એ બતાવવાનો પ્રયત્ન કરશો અને સુરક્ષા વ્યવસ્થા કયા પ્રકારની છે એ પણ જરા બતાવશો. બિલકુલથી પંકજ, જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો ખાસ તકેદારી રાખવામાં આવી છે અને અહીંયા જે પોલીસના જવાનો છે તે પણ જોઈ શકાય છે કે કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન બને, બોગસ વોટિંગ ના થાય, આ તમામ પ્રકારની તકેદારી જે છે તે અહીંયા રાખવામાં આવી રહી છે. અહીંયા પોલીસના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તે સમયાંતરે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને પોતાની નજર જે છે તે રાખી રહ્યા છે. બીજી અત્યારે એક નવી વસ્તુ જોવા મળી કે આપણે લોકસભા, વિધાનસભામાં પણ એ સુવિધા અમે વડોદરા જિલ્લામાં તો લગભગ નથી જ જોઈ, પરંતુ અહીંયા જોઈ શકાય છે કે બફારો અત્યારે છે, વરસાદી માહોલ છે, ત્યારે ગ્રામજનોને બફારાનો સામનો ન કરવો પડે તેના માટે વિશેષ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે ટૂંકમાં કહીએ તો આ જ એક વિશેષતા છે ગ્રામ પંચાયતની ચૂંટણીની કે ગામડામાં જે નાગરિકો છે તેમને મતદાનનું મહત્ત્વ ખબર છે અને જે ઉમેદવાર જે છે તેને
જે ગ્રામજનો છે તેનું મહત્વ ખબર છે, એટલે એ પ્રકારની તમામ સુવિધા સાથે જે ગ્રામ પંચાયત છે તેની ચૂંટણી જે છે તે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે જિલ્લામાં યોજાઈ રહી છે. પંકજ. જી હાર્દિક, આપ મારી સાથે જોડાયેલા રહેશો. અહીં દર્શકોને જણાવી દઈએ કે વડોદરામાં તમે જોઈ શકો છો કે મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ છે અને હવે લાંબી કતારો પણ શરૂ થઈ ગઈ છે લાગવાની.